को तो ऐसा धक धक हो रहा है। खत्म हो गया भैया मैटर। क्या सोच है रे तेरी, मानना पड़ेगा। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। તો દોસ્તો આપણે ફરીવાર બીજા દિવસે આવી ગયા છે આ વિડીયોમાં ધમાકેદાર વસ્તુ લાવ્યો છું. તો ગાઈસ જોજો, હું આ વિડીયોમાં લાવ્યો છું ફની મીમ એટલે વિડીયો. આ ઓલા વિડીયોમાં તમને આપણો બતાવ્યું જોઈ દે એનાથી મારે આગળ ડેન્જરસ છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તો હું વિડીયો કાલે અપલોડ કરીશ. અને તો ગાઈસ જોઈજો, અત્યારમાં જો મારા વિડીયોમાં ઠામુકા એટલે ઠામુકા વ્યૂઝ જ ના આવતા. મેં કાંઈ નહીં પહેલાં વિડીયો મૂક્યો એમાં તમારે મિનિમમ 5 વ્યૂઝ છે. એટલે જોઈ દો ગાઈસ, કોઈ તો હું હાર નથી માનતો, તમે હાર ન માનતા. એક દિવસ વિડીયો જશે કે 1 મિલિયનમાં જશે, 5 મિલિયનમાં જશે. તો દોસ્તો તૈયારી તો આપણે કરતી જ રહેવાય નહીં. અને જોઈ દો દોસ્તો, મારા વાળ કવડા થઈ જશે અને મારા વાળ કપાવાના છે પપ્પાના રીતિ. અને હા દોસ્તો જોઈ દો, હું આ બધું કેવી રીતે લાવું તમને ખબર નહીં હોય, મારું મન જાણે. તો દોસ્તો તો હવે આપણે જોઈ દો, આ એક આવડવા ઓલું કરવાનું છે અહીંયા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. તો દોસ્તો તમે જોઈ લીધું છે મીમ. તો આપણે એવા બધા મીમ આપણે ડાઉનલોડ કરવાના છે અને કોપીરાઇટ વગેરે. અને આ દોસ્તો તમે એક વખત તો કોમેન્ટ કરી દો તો હું રાજી તો થાવ. તમે કોમેન્ટ કરી દો એટલે તરત તમતારે એનો વિડીયો બનીને તમતારે અપલોડ કરી દો. ન કરો તો તમતારે મને અનસબસ્ક્રાઈબ કરીને વહી જાય. પણ તમે ત્યાં સબસ્ક્રાઈબ કરો, અનસબસ્ક્રાઈબ કરવાની ત્યાં વાત જ રહી. માઇન 2 વ્યૂઝ આવે એ તમારથી ન થાય. એટલું તો સપોર્ટ તો થોડો કરો, તમારે હાટું કરવું છો. તમને ભલે મારે કાંઈ વ્યૂઝ ન આવે પણ હું તમને શીખો છો મતલબમાં. તો શીખતા હોય તો એક કોમેન્ટ હા ખાલી હાથ કરી દો, એમાં કાંઈ નથી કરવાનું તમારે. તો જોઈ એ બધા આપણે મીમ કેવી રીતે બધા કરવાનું છે. જો તમારે કાંઈ ન શીખવું હોય ને તો તમને કતારમાં વહી જાઓ, હું ના પાડતો. તો હવે છે ને આપણે તો ધીમે ધીમે આપણી મોબાઈલ સ્ક્રીનમાં રવાના થઈ. અને આ એ પહેલાં હું એક વાત કહી દઉં, પણ વાત ભૂલાઈ ગઈ છે. તો હવે તો હાલો આપણે મોબાઈલ સ્ક્રીનમાં. તો દોસ્તો જોઈ જુઓ, આપણે આવી જશે મારી મોબાઈલ સ્ક્રીનમાં. તો આપણે જવાનું છે ક્રોમ ઉપર. તો જોયું અહીંયા ઉપર ક્રોમ છે, તો આપણે એને દબાવીએ. મેં આમાં સર્ચ મારેલું હતું તો એ લગભગ હશે તે જો અહીંયા ઉપર લખ્યું એ જોઈ એમને છે. તો હું તમને ફરી વખત શીખવાડું છું. તો જોઈ ગાય, તો જોઈ જો આ કેવો છે. તમારે આવા બધા મીમ ડાઉનલોડ કરવો હોય તો હું તમને કરતા શીખવાડીશ. તો જોઈ જો, હું તમને પહેલાં તો હા બહાર જાઉં, પછી આપણે જોવો યુટ્યુબ અહીંયા યુટ્યુબ સાપેલું છે ભાડું એ ન દબાવતા. એટલે એના વિશે હું તમને શીખવાડી. યુટ્યુબ ચેનલ ક્રોમમાં કેવી રીતે ખોલાય, કેવું સેટિંગ કરવાનું છે તો હું તમને આના નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહેવાનો છું ગાય. અને તો ગાય જોઈ જો આવી રીતે છે. તો આપણે થોડુંક આ દિક્કત લેશે, બધાના ફોનમાં લે દિક્કત. તો જોઈ જો આવી ગયું છે. હવે આમાંથી આપણને જે ગમતી હોય જોઈ જો, આને ઘડીક જ નહીં આવે, 5-6 વખત ટ્રાયલ કરવાની ગાઈસ એટલે તમારે આવી જ જાય. કોપીરાઇટ ફ્રી જોતા હોય તો ગાઈસ કરવું પડે. જોઈ જો આવી ગયું છે. જોઈ હું તમને આમાં ડાઉનલોડ કરતા શીખવાડીશ. જોઈ સાંભળો કેવું મસ્ત છે. અને હું તમને ડાઉનલોડ કરતા શીખવાડું. તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જોઈ જો આ બધા જેટલા જોતા એટલા મીમ મળી રહેશે. તમે ઉપર સર્ચ મારો એવા તમને મીમ મળી રહે વિડીયો ફની. અને આ દોસ્તો તમારે તમે શોર્ટ ક્રિએટર હોવ ને તો એની માટે આ સ્પેશિયલ છે, લોંગમાં મૂકીએ કાંઈ. તો આ વિડીયોમાં મેં તમને દેખાડ્યું છે, તો તમે જોઈજો. જોઈ જો કેવું છે, મેં તો ઠગ ગઈ એવું છે. જોઈજો આવી રીતે આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડનો ઓપ્શન આવશે તો જોઈજો ઉપર લીટી છે તો થઈ ગયો આપણું ડાઉનલોડ. બસ આપણે એવી રીતે જ કરવાનું છે. જોઈજો ડાઉનલોડ. તો આપણે બીજું ડાઉનલોડ કરવી. આપણે તો આ ડાઉનલોડ કરી લઈએ. શાબાશ. જોઈજો અહીંયા હેઠે ડાઉનલોડનો ઓપ્શન આવ્યો, એ આપણે દબી દઈએ. તેમ નહોતી બહુ દબી જો ખાયા. અને આ દોસ્તો મારો વિડીયો પૂરો જોઈજો.
આમાં મને કેટલી મહેનત લાગે. અને હા દોસ્તો, હું તમને આ એક પેલો વિડીયો પછી એક વિડીયો બનાવીશ વોઇસ કેવી રીતે ફેરવાય એ હું તમને થોડોક બોલીને કહીશ આગળ. લગભગ આમાં જ હું કહી દઈશ. જોઈ જુઓ આ મારો અવાજ કેવો છે, અને જોઈ જુઓ આ અવાજ એ મારો કેવો છે, અને આ મારો રિયલ અવાજ છે. તો દોસ્તો તમારે જો આવો વોઇસ બદલાવો હોય ને તો મારી ચેનલને ફોલો કરી નાખો. આની પછી લગભગ તો કાલે જ મૂકી દઈશ. ફોર્મ દી બોલ્યો એટલે હું જોઉં મારા વિડીયોનો ટાઈમિંગ ચોપડામાં લખેલું છે એ બધું હું મારા પછી હું તમને કહેતો રહીશ. જોઈ જુઓ આપણે એવી રીતે ડાઉનલોડ કરી લેવાના છે. તો તમે બધા કયા ડાઉનલોડ કરો ગાઈઝ. જોઈ જુઓ અમારા ગેલેરીમાં એવી જોશે, તમે જોઈ જુઓ. હું તમને ચાલુ કરીને બતાવું. क्या सोच है रे तेरी? જોઈ જુઓ. खत्म हो गया भैया मैटर. જોઈ જુઓ मेरे भाई, को तो ऐसा धक धक हो रहा ધક है ધક ખોરાલા એ એસા ડાયલોગ બોલ. તો ટાટા તો જ નહીં ઘડીક ખમો. તો હાલો આપણે બહાર આવી જઈએ. તો ટાટા બાય બાય, સી યુ નેક્સ્ટ બ્લોગમાં આપણે મળશું પાછા.